મિત્રો કેમ છો? સ્વાગત છે આપણું આ ગુજરાતી વ્લોગ્સમાં. આજથી આપણે ગુજરાતી વ્લોગ્સ બનાવશું, કેમ કે અમારી ફેમિલી ગુજરાતી છે અને ગુજરાતી વ્લોગ્સ જ બનાવી શકું. હિન્દીમાં આપણને એટલું બધું સક્સેસ મળતું નહોતું, કેમ કે બધા ગુજરાતી હોવાથી બધાને તકલીફ પડતી હતી. એટલે આજથી આપણે અહીંયા ગુજરાતી વ્લોગ બનાવશું. અને અત્યારે તો સવાર પડી ગઈ છે અને અહીંયા જો વરસાદી માહોલ છે અમદાવાદમાં. જેમ કે આપણે અહીંયા તો વાદળા બંધાઈ ગયા છે, પણ હવે વરસાદ આવતો નથી. વહેલા હારે આવી જાય તો સારું છે વરસાદ, તો થોડુંક ઠંડક કરે. આપણા દાદા છે એ તો અત્યારે ઓક્સિજન ઉપર છે, બીમાર છે, સૂતા છે તો સુવા દઈએ આપણે એને. તો ગાઈસ 12 વાગી ગયા છે. જોઈએ આજે જમવામાં શું બનાવ્યું છે. કોબીનું શાક, ભાખરી, લાપસી વગેરે વગેરે બનાવ્યું છે. લાપસી બનાવી છે, લાપસી ગુજરાતી. તો આપણે જમી લઈ, જમીને આજે આગળ જઈએ ફરવા, ક્યાંક જઈએ અને કંઈક કરીએ આગળ. ચલો મળીએ. તો ગાઈસ આપણે થોડુંક ખાવાનું તો લઈ લઈ. આ કોબીનું શાક છે એ આપણે ડીશમાં લઈ લઈ અને થોડીક ભાખરી લઈ લઈ અને લાપસી આપણને ખાવી નથી તો લાપસી નથી લેતા. આગળ લાપસી લેતા નથી, પણ આપણું કરવું ભાખરી તો આ ભાખરી લીધી અને ખાઈને હું તમને હવે મળું. આપણે જમી તો લીધું છે, હવે જમીને આપણા ઊભા થયા. અમને તો અત્યારે પૂરતી છે એટલે આપણે એની હારે કંઈ વાત કરેલી નથી. દાદા અત્યારે હમણાં જાય હતા જોઈ. કઈ ખાવું છે? ખાવું છે કઈ? હે ખાવું છે કઈ? ભૂખ લાગીશ? પાણી પીવું છે? હે થોડું આપું? દાદા પાણી માગીએ તો થોડું પાણી આપી દઈએ આપણે એને. દાદાએ થોડુંક પાણી નહીં જોઈએ તો પાણી પડી જોઈએ. હા કરો. પીવું છે? પીયુષ હે નથી પીવું? એક ઘૂંટડો પાણી પીધું. એમને હવે ખોરાક મૂકી દીધો એટલે હવે બહુ પાણી કે ખાતા પીતા નથી. તો પછી હવે મળી આગળ. અને ત્યાં એનું શાક કર્યું છે ગવાર બટેકાનું શાક, ભાખરી, રોટલી, છાશ. અને મારા પપ્પા તો અત્યારે જો કામ કરે છે અને દાદા તો સૂતા છે. મસ્ત તો મસ્ત ખાઈ પીને મળી. હમણાં મારા મામા આવશે, અમે બધા હારે જમશું તો આપણે બધા મળી. અત્યારે વાગ્યા છે 8:30. મામા આવી ગયા છે, બધા જમવા બેઠા. હવે બધા જમવાની તૈયારી કરી છે. ઊભા થઈ ગયા. દાદાએ ખાધી લાપસી અને મમ્મી પીવડાવે પાણી. હમણે ખાલી થોડીક લાપસી ખાધી, આટલી કેવી હોઈ ગયા. 9 વાગી ગયા. આ બધા બેઠા છે અને ફાસમ ફાસ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જે આપણે બપોરે જ વાત કરી હતી, વરસાદ આવતો નથી ને અત્યારે ફાસ શરૂ થઈ ગયો વરસાદ અમદાવાદમાં. કા તો દાદા ઉતારે મસાલો મસાલો ચોળે વરસાદના. હા વરસાદનો મસાલો ચોળે અને અહીંયા ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, જબરદસ્ત. ગાઈઝ આજના વ્લોગ માટે આટલું જ. અગર તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર પણ કરી દેજો, તેથી અમારા નવા વ્લોગ તમને જલ્દીથી મળે. ત્યાં સુધી બાય.